ઘેર આવી આમ પૈસા લઈ જાજો. આ તો કોઈ વાંધો નહીં, પણ આ ધમકી આલી છે ને એ થોડુંક હવે હાથીને ફરજો એમ. ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા, બરાબર છે? બાકી આમાં કોને કોઈ ગાડી જરૂર નહીં. જીવતો જાગતો વાઘ જ છે, અરે તમને કહું છું. પેલા બેકગ્રાઉન્ડ ચેક કર અને પછી વાત કર. લોકોને દેખાતું નથી. પૂછ્યું તું હોય સવારમાં વહેલા ઉઠ્યા, દાંતણ કર્યું, જતો રહે. ના તો ચા પીધો, અંદર નાસ્તો કર્યો, પછી જતા રહે. ના પછી ખેતરમાં ગયા, લબડા પર ચડ્યા, પડ્યા ના ને મારા લબડો પાડ્યો. જબર કહેવાય. પછી લબડા પરથી ઉતરતા હતા, પગલે પછી જોવે છે. ના બેસે વાળેથી આવડે વાળવે ઉતર્યા અને પછી ઘેર આવ્યા. પછી ધોપામાં આવતા હતા, એટલે ચપડે વેટી ચૌકો પાડ્યો. ના હોય એવું એમ ખરેખર ઓ બાપા હું થયું ચાલી હા હાલ એમ એટલે હું થયું પૂમતાઈ. તમે જોઈ દીધું ભાઈ, તમે જાઓ તો આપણે બે જણની ભાઈબંધી તૂટી જાય. ખરેખર એટલે પણ હું થયું તો કે ગોમાં કૂતરો પકડવાનો ડબ્બો આવ્યો હતો એટલે મને તમારી ચિંતા રહે છે. ખરેખર આ ડેરી વાળા હડતાલ કરી તો બધું દૂધ ભર ઢોળી દીધું. શાકભાજી વાળા હડતાલ કરી તો બધી શાકભાજી રોડ પર નાખી દીધી. પણ હવે બેંક વાળાને ચાણી બુદ્ધિ આવશે તે હડતાલ કરી અને બધા પૈસા ભરવી